गुजरात के वडोदरा के करजन में आम आदमी पार्टी के भरूच लोकसभा प्रत्याशी चेतर वसावा ने कार्यकर्ताओं संग बैठक का आयोजन किया। गुजरात में भरूच लोकसभा प्रत्याशी के रूप में इंडिया गठबंधन ने चेतर वसावा को मैदान में उतारा है, जिसके तहत चेतर वसावा ने करजन में वडोदरा, करजन, शिनोर के आम आदमी पार्टी और कांग्रेस के नेता और कार्यकर्ताओं के साथ मीटिंग का आयोजन किया। चेतर वसावा पर पिछले दिनों वन अधिकारी को धमकाने के लगे आरोप के चलते उन्हें नर्मदा और भरूच में प्रवेश करने पर पाबंदी लगाई गई है। ऐसे में इस मामले चेतर वसावा ने हाई कोर्ट तक जाने की तैयारी दिखाई है। जामीन तो मળી ગયા છે, પણ શરત એવી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી છે અને ભરૂચ જિલ્લામાં હું રોકાઈ નથી શકતો, ત્યારે લોકસભાના ઉમેદવાર હોવા છતાં અને સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં હું મારા મતદાતાઓની વચ્ચે જઈ નથી શકતો। એને ધ્યાને રાખીને અમે નામદાર સેશન કોર્ટમાં એ શરતો રદ કરવા માટે અરજી કરી હતી, પણ નામદાર સેશન કોર્ટે એ અરજી નામંજૂર કરી છે અને મારી જે શરતો હતી એ યથાવત રાખી છે। ત્યારે આવનારી લોકસભાને ધ્યાને રહીને મારા મતદાતાઓની વચ્ચે જઈ શકીએ અને એ નર્મદા જિલ્લાની જે પ્રવેશબંધીની શરત દૂર થાય, ભરૂચ જિલ્લાની શરત દૂર થાય, એ માટે નામદાર હાઈકોર્ટમાં અમે જઈશું। અમને પૂરો વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટ દ્વારા અમને ન્યાય મળશે।